ઘણા બધા વિદ્યાર્થીઓ એવું સાંભળ્યું હશે અને પેરેન્ટ્સ પણ વિદ્યાર્થીને એવું કહેતા હોય છે કે બેટા 10મું ધોરણ પતાવી દે પછી જલસા જ જલસા છે. પછી 10મું ધોરણ કમ્પ્લીટ થાય એટલે પછી એમ કહે કે બેટા 12th સ્ટાન્ડર્ડ કમ્પ્લીટ કરી દે પછી જલસા જ જલસા છે. પછી ગ્રેજ્યુએશન આવે છે અને ગ્રેજ્યુએશન આવે છે એટલે એમ કહે છે કે બેટા ડિગ્રી પતાવી દે, 4 વર્ષ જબરદસ્ત મહેનત કરી દે યાર, પછી લાઈફમાં જલસા જ જલસા છે. અને પછી 4 વર્ષ પછી ખબર પડે કે સાલું જોબ લેવાનું ટેન્શન છે, પૈસા કમાવાનું ટેન્શન છે, લગ્નનું ટેન્શન છે, લગ્ન થયા પછી છોકરાઓનું ટેન્શન છે અને લાઈફ પતે ને ત્યાં સુધી આપણને ખાલી જલસા જોવા મળતા જ નથી. જેટલા પણ વિદ્યાર્થીઓ છે એમને હું કહીશ કે ખાલી જલસા લાઈફમાં ક્યારેક હોતા જ નથી. લાઈફમાં પલે પલે તમને ચેલેન્જીસ આવશે. તમારા લોકો બેટા બેલેન્સ કરવાનું છે. બેલેન્સ કઈ રીતે કરવાનું છે કે તમને એક રેશિયો આપું છું, તમારે રેશિયો મેન્ટેન કરવાનો છે. 70% 30%. 70% જે છે તમારે તમારા કરિયરમાં ફોકસ રહેવાનું છે. 30% જોડે એન્ટરટેનમેન્ટમાં તમારે લોકો તમારો ટાઈમ આપવાનો છે. રાઈટ? તમે એવું વિચારતો કે હાલ હું ઘણું બધું ભણી લઉં પાછળથી જલસા કરીશ, તો પાછળનું પણ આના નેક્સ્ટ સેકન્ડમાં શું થશે આપણને ખ્યાલ નથી. અને તમે લોકોને લાગતું હોય કે અત્યારે હું જલસા કરી લઉં અને પાછળથી મહેનત કરીશ, તો એ પણ શક્ય નથી. તમારે બેટા બેલેન્સ કરવાનું છે. જે લોકો બેલેન્સ લાઈફ જીવે છે એ લોકો લાઈફમાં આગળ વધે છે.